આપણા ભારત માતાને નુકસાન કરતા લોકો છે, છતાંય પણ કે ને કે ભારત માતા છે, માં છે, બધાનું સંવર્ધન કરે, બધાને સાચવે. પણ આપણે બધાને એટલા માટે આશરો આપ્યો છે કે ભારત એ માં છે, પણ આપણા ભારત તરફ આંગળી એક ઊંચી કરનારને ખબર નથી કે ભારતના સપૂતોની અંદર સામર્થ્ય એટલું છે કે મારા તરફ કોઈ એક આંગળી ચીંધે ના તો જે આંગળી ચીંધનારની આંગળી પણ મૂળમાંથી કાપી શકે એટલું સામર્થ્ય ભારતના સપૂતોમાં છે અને ભારતની શૂરવીરાઈની અંદર છે. અને આપણે આરામથી અત્યારે પ્રેમથી કથા શ્રવણ કરી શકીએ છીએ. આટલી કથાઓ થઈ રહી છે બધી જગ્યાએ. આરામથી મંદિરોની અંદર આપણે બિરાજમાન થઈને ધ્યાન પૂજા, સેવા પૂજા કરી શકીએ છીએ. જે કંઈ પણ થઈ રહ્યું છે એનું શ્રેય અને પ્રેય માત્ર ને માત્ર આપણી સરહદ ઉપર રક્ષા કરતા આપણા શહીદો છે ને એને જાય છે. માથા ઉપર મોતનું કફન બાંધીને ફરી રહ્યા છે. અને આપણે આરામથી દિવાળીઓ મનાવીએ છીએ, આટલા ઉત્સવ ઉજવી રહ્યા છે. તો આજે મકર સંક્રાંતિનો જે પુણ્યકાળનો દિવસ છે ને, તો બસ હું તો એટલું જ કહું કે આજે મેં જે કંઈ કથા વાંચી, મેં આજે જે કંઈ યજ્ઞ કર્યો, જે કંઈ પણ મારા ગાયત્રી માતાની જે ઉપાસના કરી, નવાણ મંત્રની જે ઉપાસના કરી, એ સમગ્ર સંક્રાંતિનું જે પુણ્ય છે ને એ મારા દેશની રક્ષા કરતા જે સપૂતો છે ને એને મળે. તમે તો રોજ તમારા દીકરા દીકરીઓ માટે પ્રાર્થના કરો જ છો, એ કુળદેવી મારા દીકરાની દીકરીને સાચા નરવા રાખજે. પણ અહીંયા બેઠેલા દરેક માતાઓ દેવીઓને કહું કે આ સંક્રાંતિ નિમિત્તે એવો શુભ સંકલ્પ કરી લેજો કે મારા સરહદ ઉપર રક્ષા કરતા મારા દેશના જવાનો છે, એ કોઈના દીકરા પણ છે, કોઈના પતિ પણ છે, કોઈના ભાઈ પણ છે. એટલા માટે દરરોજની કુળદેવીની એક માળા એના માટે કરજો. એ સરહદ ઉપર રક્ષા કરતા મારા સૈનિકોનો વાળ પણ વાંકો ન થાય એનું એટલું સામર્થ્ય હોવું જોઈએ કે કદાચ બારનો વ્યક્તિ અમારા એકને હટાવે ને તો અમે 50 ને હટાવી શકીએ એટલું અમારું સામર્થ્ય હોવું જોઈએ. એક છે એ 50 ને હટાવી શકે એટલું સામર્થ્ય હોવું જોઈએ. એટલે તમે બધા ટેરેસ ઉપર ચડી ચડીને આજે ઉત્સવ ઉજવો છો ને, એનું શ્રેય અને પ્રેય ભારતની રક્ષા કરતા સરહદ ઉપર અને નવજવાનોને જાય છે. એટલે હું દર કથાની અંદર કહું, અને મારી માતાઓ દેવી બંધુઓ, મકર સંક્રાંતિ નિમિત્તે આપણે એ પણ પ્રાર્થના કરીએ કે મારા ભારત દેશને પુનઃ પાછા એવા રાજા પાછા મળે. હું નામ નથી કહેતી, પણ પાછા એવા રાજા મળે કે અમારા રામલાલાને ટેન્ટમાંથી મંદિરમાં લઈ આવ્યા તો પાછા કૃષ્ણલાલાને પણ ભવ્યાતિ ભવ્ય કૃષ્ણ લલ્લાનું મંદિર થાય અને એ પણ અમારા ભારતની વિરાસત હોય છે. એટલે ભારત માતા માટે કંઈક કરવું જરૂરી છે. તમારા સંતાનોને આપણી કમનસીબી છે કે પ્યારી ચાચાના પાઠ બનાવવામાં આવ્યા. આપણા ભારત દેશની અંદર શિવાજી મહારાજ 11 વર્ષની ઉંમર, શિવાજી મહારાજ કોઈ કસાઈ ગાયને ઘસડીને જતો હતો. શિવાજી મહારાજ દેખી ગયા કે જીજાબાઈનું સંતાન જેને ગૌનું દૂધ પીધું હોય, માનું દૂધ પીધું હોય, અને ગાયને કોઈ કસાઈ ઘસડીને જતો હોય કેમ સહન કરી શકે? 11 વર્ષની ઉંમરમાં પોતાના હાથમાં જય ભવાની કઈ અને ભવાની સ્વરૂપ રાતી બમોળ એવી તુલજા ભવાનીનું સ્વરૂપ તલવાર નીકાળી મ્યાનમાંથી તલવાર કાઢી અને જે કસાઈ ઘસડીને જતો હતો ને
દોરી વચ્ચેથી કાપી નાખી ગૌ માતાને. તમારા જીવતે જીવતા જ્યાં સુધી હિન્દુ રાજાઓ બેઠા છે ને ત્યાં સુધી કોઈ કસાય ગૌ માતાને કતલખાને નહીં લઈ જઈ શકે. શિવાજી મહારાજની આ હિંમત જોઈ અને પેલો કસાઈ 11 વર્ષની ઉંમરમાં આ વિરાસત અને આ શૂરવીરાય જોઈ અને પેલો કસાઈ જે છે એ તો દંગિત થઈ ગયો. આ છે મારા હિન્દુ રાજાઓનું પરાક્રમ. અને રાજસ્થાનના એ પડવીર મહારાણા એને પ્રતિજ્ઞા કરી હતી કે આજીવન ઘાસ ફૂસનો રોટલો ખાવો પડે તો ખાઈ લઈશ, પણ બાદશાહે હિન્દ અકબરની સામે મસ્તક નહીં ઝુકાવું તો નહીં જ ઝુકાવું. એ મહારાણા પ્રતાપે ન ઝુકાવ્યો. તમારા બાળકોને શીખવાડો ભલા માણસ કે પાવ પકોડા ને પીઝા ખાઈ અને અંદરથી ખોખલા ને માય કાંગલા કરી નાખ્યા. ચાય દૂધ ભેગા કરી પાઈ તમારા બાળકોને ચા શું કામ પાવ છો? ગાયોના દૂધ પાવ. સવારમાં અવાજ આવતો હોય બેટા ચા પીવી છે, ચા પાઈને અંદરથી ખોખલા ને માય કાંગલા બનાવી નાખ્યા. અંદરનું સામર્થ્ય જતું રહ્યું. બાકી તો खूब लड़ी मर्दानी वो तो जासी वाली रानी थी. मेरी माताओं मारा भारत देश નું સંતાન એકવાર સંકલ્પ કરે તો એ ફલીભૂત થાય ન થાય. મેં સંકલ્પ કર્યો છે કે મારા દેવી ભાગવતજીના ગ્રંથને નવે ખંડની અંદર એટલે કે જ્યાં જ્યાં મારો સનાતની વસે છે ત્યાં જઈને હું દેવી ભાગવતની કથા કરીશ. તો એ ધીરે ધીરે સાકાર થઈ રહ્યો છે. શું કામ ન કરી શકીએ? અને જો આપણી અંદર રાષ્ટ્ર પ્રેમ ન હોય, આપણી અંદર ગૌ માતા માટેની ભક્તિ ન હોય ને આપણી અંદર જો આપણે એક ગૌરવ ન હોય કે મારી માં જગદંબા ગૌરી છે, ગંગા છે અને મારો બાપ એ મારો મહાદેવ છે, આ જો ગૌરવ ન હોય ને તો હિન્દુ કહેવાનું બંધ કરી દેજો. ભારત માતા અને ભારતની અંદર જે પ્રકૃતિ છે, ભારતની અંદર જે વિરાસત છે, ભારતની અંદર જે સમર્પણ છે, ભારતની અંદર જે કથાઓ છે એ અત્ર તત્ર કોઈ જગ્યાએ કોઈ દેશની અંદર આ પ્રકૃતિ પણ નથી, આવી કથાઓ પણ નથી, આવા વૃક્ષો પણ નથી. ધન્ય છે ભારત.
ભારત માતા માટે ની જાજુ ન થઈ શકે તો કઈ વાંધો નહીં, પણ તમારા ઘરની અંદર તમારા બાળકોને બેસાડી અને દરરોજને માટે ભલે પાઠ્યપુસ્તકોમાં નથી ભણાવાતું, તમારા બાળકોને બેસાડીને ક્યારેક વીર અભિમન્યુની કથા સંભળાવો, ક્યારેક કર્ણની કથા સંભળાવો, ક્યારેક મહારાણા પ્રતાપની કથા સંભળાવો, ક્યારેક શિવાજી મહારાજની કથા સંભળાવો. પણ એના માટે થઈને માં બનવું પડે, માં બન્યા પછી સમય કાઢવો પડે. ચેનલો જ ફેરવવામાં સમય ના મળતો હોય તો પછી આમાંથી ક્યાંથી સમય કાઢી શકો? ને એક બાળકની પાછળ એને ઊંચાઈ ઉપર લઈ આવવા માટે થઈ અને માએ પોતાની આખી જિંદગી ઓળઘોળ કરવી પડે છે. ને કોઈ પણ બાળકના સુવર્ણ જિંદગીની પાછળ એની માનો હાથ હોય છે, એની બહેનનો હાથ હોય છે, એના દાદીમાનો હાથ હોય છે. બાકી આ જગતની અંદર પિતા છે આંગળી પકડી અને એને શાળા સુધી પહોંચાડી શકે, પણ સંસ્કારનો દાયજો તો આ જગતની અંદર માં જ આપી શકે છે. શિવાજી મહારાજ દૂધ પાય ને જીજાબાઈ રોજ નખના અગ્રભાગમાં, અંગૂઠાના નખના અગ્રભાગમાં સમાઈ શકે ને એટલું આમ થોડુંક કરીને ઝેર પણ વિષ પણ પાઈ દેતા. તે એક દિવસ એક દાસી જોઈ ગઈ અને દાસીએ કહ્યું કે અરે તમે માથે રહીને દીકરાની ઝેર પાઓ છો, તમે માં છો કે કોણ છો? ત્યારે જીજાબાઈ એટલું બોલેલા કે હું ઝેર પાઉં છું એટલા માટે થઈને કે આજથી હું મારી દીકરાને એટલા માટે આદત પાડું કે આગળ જતા હિન્દુ રાષ્ટ્ર માટે થઈ અને સનાતન સંસ્કૃતિના રખોપા કરવા માટે મારું દીકરો આગળ જવાનો છે ને, એટલે કદાચ કોઈ એના ઉપર વાર કરીને જમવામાં ઝેર મેળવે ને તો અત્યારથી એની હોજરીને આદત પાડી દઉં તો આગળ જતા કદાચ ઝેર કોઈ પાય તો એને ઝેરની અસર મારા દીકરાને થાય નહીં. કેટલી આગમ ચેતી, કેટલો આગળથી વિચાર કર્યો. હવે તો પેપ્સી, કોકા કોલા, આપણે સનાતની છીએ. સંકલ્પ કરો આજથી કે ઘરમાં પેપ્સી ને કોકા કોલા નહીં પીએ. એના બદલામાં નાળિયેર પાણી પીવું, એના બદલામાં લીંબુ પાણી પીવું. પેપ્સી ને કોકા કોલા પીશો તો તમારા સ્વાસ્થ્ય પણ ખરાબ થશે અને એના કેટલા બધા, અને આપણું પોતાનું ભારતીય નાણું છે ને પરદેશમાં જતું રહે છે. તમને ખબર છે? કરોડો રૂપિયાનું રોજનું ભારતીય નાણું પરદેશમાં જતું રહે છે. એના કરતા તમે નાળિયેર પાણી પીશો, દેશી ગાયના દૂધ પીશો, લીંબુ પાણી પીશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને આપણો જ પૈસો આપણા જ રાષ્ટ્રની અંદર રહેશે. પરિણામે જો દરેક હિન્દુ આવું શીખી જાય ને તો મારું ભારત મહાસત્તા બનવામાં કોઈ અટકાયત કરી શકે નહીં. અને ભારત મહાસત્તા હતું જ. તમે જો ઇતિહાસ તપાસો, સોમનાથની અંદર સોનાના નગારા, સોનાના સ્તંભ, સોનાની દિવાલો. અને આજ પણ જ્યારે અમે કામાખ્યામાં કથા કરતા હતા ને ત્યારે કામાખ્યાની અંદર કથા કરતા હતા એ સમય દરમિયાન 28મી ડિસેમ્બરે કામાખ્યા માતાની શાદી હતી, વિવાહ હતો શિવજી મહારાજની સાથે અને બહુ ભવ્યાતિ ભવ્ય ઉત્સવ ઉજવાયો. તો એમાં એક કોઈ અનામી વ્યક્તિએ માતાજીનું જે મંદિર છે ને અંદરના ભાગમાં આખા મંદિરની જે દિવાલ જે છે એ દિવાલ આખી સોનાથી બનાવી. હજી ભારત કઈ ગરીબ થોડું છે. ભારતની પાસે જે મેનેજમેન્ટ છે, ભારતની પાસે જે વિજ્ઞાન છે એવું કોઈ રાષ્ટ્રની પાસે છે જ નહીં. ભારતની અંદર વિમાન પહેલું વહેલું ભારતમાં ઉડ્યું છે પણ એની ક્યાં કોઈ નોંધ લીધી? પુષ્પક વિમાન ઉડ્યું એ ભારતની અંદર ઉડ્યું છે. ને જે કંઈ પણ વિજ્ઞાનના સંશોધનો થયા ને એ અહીંથી જ બધું ત્યાં ગયું. પણ વાત એટલી છે કે બધું ફેરવી નાખવામાં આવ્યું. બાકી આપણા ઋષિ મુનિઓનું જે વિજ્ઞાન છે ને એને કોઈ પહોંચી નથી શક્યું.
એટલે